आशा की किरण। તમને એમ કહું, તમે દિવ્ય જીવન જીવ્યા નથી, તમે કદી પ્રભુ પદમાં પ્રેમ કર્યો નથી, કદી તમે તમારા હાથે કોઈ સારું કામ કર્યું નથી. એ બધું તમારા સંતાનો જોવે છે. તો તમારા સંતાનોમાં શું ગુણ આવશે મને કહો? શું ગુણ આવશે? નથી કદી તમને પ્રભુને પ્રાર્થના કરતા જોયા, નથી કદી માળા કરતા જોયા, નથી કોઈ સત્શાસ્ત્ર વાંચતા જોયા, નથી સંતોની પાસે બેસીને ધર્મ ચર્ચા કરતા જોયા, નથી કદી મંદિરે જાતા તમને જોયા, નથી કોઈ દી તમને ધ્યાન કરતા જોયા, નથી ક્યારેય કોઈ ગરીબની આંખનું આંસુ લૂછતા જોયા, નથી કોઈને આતડી ઠારતા જોયા, નથી તમને ગૌશાળામાં સેવા કરતા જોયા, નથી મેડિકલ કે એજ્યુકેશનમાં કોઈ મદદ કરતા તમને જોયા, નથી મંદિરમાં ક્યારે ડોનેશન આપતા જોયા. તો પછી તમારા સંતાનમાં શું ગુણ આવશે? વિચારો તમે, શું આવશે? અને સંતાનોમાં ગુણ નહીં હોય, ગુણ રહિત સંતાનો એ તો કોઈ પણ ખોટે માર્ગે જશે, કોઈ પણ ખોટે માર્ગે. અને જ્યારે બેફામ બની જીવન જીવતા હશે તો પછી તમને એને જોઈ જોઈને જીવવાની મજા શું આવશે મને કહો? સમજાય? તમને શું મજા આવશે જીવન જીવવાની? તમારા સંતાનો ખોટે માર્ગે જતા હશે, રાતના 12 ઉપર 1 વાગશે ત્યારે લડથડિયા ખાતા ખાતા ઘેરે આવશે, ઘરનો બેલ મારશે, તમે દરવાજો ખોલશો, લડથડિયું ખાતો ખાતો ઘરની અંદર એન્ટ્રી કરશે. પછી કદાચ 10 કરોડનો બંગલો હશે ને 10 લાખ રૂપિયાનો તમારો બેડ હશે, સેન્ટર એસી આખો બંગલો હશે, પણ એ બેડમાં તમને ઊંઘ નહીં આવે બાપ. ઊંઘ આખી રાત તડપી તડપી જશે, આખી રાત તડપી તડપી જશે. માટે કહું છું, ભગવાનના ભક્તો ખૂબ સમજી વિચારીને જીવન જીવશો. રૂપિયા બહુ કાંઈ છે, રૂપિયા બહુ કાંઈ છે, એનાથી બહુ બધું થઈ શકે છે, પણ ભૂલતા નહીં, રૂપિયા સર્વ કાંઈ નથી. સર્વ કાંઈ તો પરમેશ્વર છે, સર્વ કાંઈ તો સત્સંગ છે. એ વાત વિસરશો. એ તો ભક્તો સ્વાર્થ પૂરો થતાની સાથે આજ હજારો પરિવારો એવા છે, પોતાની ઘેરે કોઈ વાતની મણા નથી, 8-10 બેડરૂમ વાળો બંગલો છે, તેમ છતાંય માત પિતાને ઘેરે રાખવા ગમતા નથી, વૃદ્ધાશ્રમ મૂકવા જાય છે. ભક્તોનું કારણ કંઈક અંશે વડીલો પણ હશે, કંઈક અંશે માને એને સંસ્કાર આપવાનું ભૂલ્યા હશે, સંસ્કાર આપવાનું ભૂલ્યા હશે. હું તમને એમ કહું કે તમારી પાસે સર્વે રીતે 16 કળાએ સૂરજ જ્યારે ખીલતો હોય, સર્વે કળાએ જ્યારે સૂરજ ખીલતો હોય, તમારા હાથે જે કાર્યો થાય છે તમારા સંતાનો જોવા જોઈએ, જોવા જોઈએ. તમને ખબર, વડીલો વૃદ્ધ હોય ને એ દીકરાને મંદિર લઈ જાય, ખીચામાંથી 5 રૂપિયા કાઢીને કે બેટા ગલ્લા પેટીમાં નાખ. એ સંસ્કાર નાના નહીં સમજતા તમે, તમને વાત સામાન્ય લઈ, પણ એ સંસ્કાર સામાન્ય નહીં સમજતો, બહુ મોટા સંસ્કાર છે. એ 5 વર્ષનો હોય ત્યારથી એને ખબર પડે કે દાન અપાય. એ લાખોપતિ કરોડોપતિ થાય તે 5 રૂપિયાનું દાન કરનારો 5 લાખનું કરે ને 50 લાખનું કરે. પણ દાદા મંદિરે ગયા હોય એ કરતા જોયું તો. હું તમને એમ કહું, તમે ઘરમાં બેઠા હોય અને કોઈ બીજા નિરાધાર દિન દુખ્યો આવે અને એ તમારી પાસે પ્રાર્થના કરે, મારે એ પોઝિશન છે, અને તમે તમારા દીકરાને કહો બેટા તિજોરીમાંથી 10,000 રૂપિયા લો થાય તો, અને 10,000 રૂપિયા તમે નિરાધાર દિન દુખ્યો એને આપો, અને એ તમારી સામે વિચારો એમ કહેતો હોય આપે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો. એ તમારા સંતાનો દીકરા કે દીકરી જોવે, ભૂલતાની જિંદગીમાં તમારા સંતાનો બેવફા નહીં થાય, જિંદગીમાં બેવફા નહીં થાય. लागे सामान्य वस्तु पर बहुत मोटी वस्तु है. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.